તમે કાકીની યાદ નથી આવતી? આ ગાદલો આપણે બહાર રાખ્યું કેમ કે આના ઉપર ને ભાઈ કીડી ચડી ગઈ છે. સમજા? બે દિવસ પહેલા આપણા બ્લોગમાં કમેન્ટ આવી હતી કે હેમલભાઈ પાછા કેમ આવી ગયા, તો હેમલની સ્ટોરી તમને કહી દઉં જરાક. તો સવારમાં આંગળું સાફ કરવાનું કામ ચાલુ છે, પણ સાથે ડાયરો પણ ચાલુ છે. અને ફોન ક્યાં રાખ્યો જોવો તો કરા ઉમા કને રાખ્યો હોય ફોન. તમને સંભળાવું જોજો, ફોનમાં ડાયરો ચાલુ ભાઈ જો ડાયરો ચાલુ હોય ને સાથે કામ પણ ચાલુ હોય. હવે આ તમે અડધું વાળ્યું ને, હવે અડધું મને દઈ દો. આ રૂડો અવસર હે મને મળે દો, મૂકી દો. સમજા? રસ નથી પીવું, આ દો ઝાડુ કાઢું તો. તમે અડધું કાઢ્યું, અડધું મારો દો. અરે દો. સાંભળતો નથી હું કેરા શું કેરા અડધું ના મૂકે. ઓહો તમે સુરા. એટલે શું ખબર, આમ ડાયરો ચાલુ હોય ને તો થોડુંક જોશ ચડે હે ને. તમે અધવે જે કામ મૂકી ના દો. તો આવી કંઈક આપણી સવાર થઈ છે. હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જસ્ટ આપણે નાસ્તો કર્યો છે આપણો સવારનો, અને હવે આપણે કામે લાગ્યા છીએ. અને હવે ભાઈ બીજું કામ, આપણું ફેવરેટ કામ. પેલા આ ભાઈને ઊભા રાખું. હા, થોડીક વાર શાંત રહો તમે. હા, થેલી ખણી લઉં. અને અમારું બીજું કામ, કાકાનું ફેવરેટ કામ, કેરી કાપવાનું. અને અમે ભાઈ ઘરના કામ જેટલા ને બધા ડિવાઈડ કરી નાખ્યા. જો જમવાનું કાકા બનાવે તો વાસણ મને ધોવાના, કેરી એ કાપે તો રસ મને બનાવવાનો. એટલે અમારું કામ હે ને બધું ફિક્સ થઈ ગયું હોય, સેટ થઈ ગયું હોય. હવે કાકી આવશે ને તો અમને નહીં ફાવે. તમને યાદ નથી આવતી હે? આવડા દિવસ થઈ ગયા, તમે કાકીની યાદ નથી આવતી? રોઈ રોઈને આવું કઈ કેટલા દિવસ થઈ ગયા? 10 દિવસ થઈ ગયા. કામ કરવું પડે એટલે તો યાદ આવતી હશે. ઓમ આવે કે ના આવે? હે યાદ આવે. પછી આમ શું કેરીનો રસ પીને બપોરના તો ભૂલાઈ જાય. તો કેરી કટ થઈને આવી ગઈ છે ને હવે પહોંચી છે સ્ટેજ 2માં, જ્યાં કને એનો રસ બનશે. અને આજે આપણે મિક્સીથી રસ બનાવવાના છીએ. ગઈકાલે તો હેન્ડ બ્લેન્ડરથી બનાવી, તો આજે મિક્સીથી બનાવીએ. ચલો. તો જો આપણી સોફ્ટ ડ્રિંક તૈયાર થઈ ગઈ છે અને હવે ચાલુ છે કામ રોટલી અને શાકનું, જેની અંદર અહીંયા કને રોટલી બને છે અને અહીંયા આપણું શાક બને છે. શાકમાં છે ચણા બટેકા અને રોટલી છે ઘઉંની. જો આકાર તો જો કેટલો મસ્ત છે. એમાં સાઈડમાં એમાં જો ડિઝાઇન બનેલી આ જો તમે દેખાય દાર બધી. અને ભાઈ છેલ્લા 3-4 દિવસ થયા તો અમે લગાતાર દાળ ભાત જ ખાધી. તો આજે કાકા કે આપણે એને રોટલી બનાવી, એક મોટું સાહસ કરી ને એમ કરીને રોટલી બનાવી. બાકી છેલ્લા 3-4 દિવસથી દાળ ભાત જ હાલતી હતી. એ બી ઠીક છે કે આમાં કાંઈ મેથી કે મરી કે અજમો કે કાંઈ નાખેલું નથી, તો આજે મજા આવવાની છે. બાકી નહીં તો તે દિવસે જે બનાવી હતી ને ખતરનાક હતી. ઓહો, કાકીની યાદ આવી એટલે ખાંચા થતા જાય, ખાંચા પડી જાય. ઓહો, દુઃખની વાત શું કરી યાર, કરવી પડશે. ખાંચા કાકીની યાદમાં પડી કે કાકી તમે જોતા હો ને તો જોવો તમારા વિયોગમાં રોટલી ફાટી જાય. એટલો બધો પ્રેમ છે, અપાર પ્રેમ. તો ચાલો ભાઈ, ફાઇનલી જમવાનું બની ગયું છે અને આપણે જમી લઈ. અને વાગી ગયા છે કાંઈક 1:30. ભાઈ ચાલુ થઈ ગયો ને ઘડિયાળ. સેલ નાખ્યા છે આજે, જોઈ કેટલા દિવસ કરે છે. તો જમવાનું હેરી દીધું છે અને જમી લઈએ. ચલો, ચોળાનું શાક, રસ, રોટલી, છાશ, ડન. તો ચલો, આપણું જમવાનું થઈ ગયું છે ને આજે આપણે ભાઈ બહારે આરામ કરવાનો વિચાર કર્યો છે, કેમકે આજે છાંયો મસ્ત છે અને ભલે લીંબોડી પડતી પડે. તો અહીંયા કને આપણો ખાટલો સેટ કર્યો છે, ઓસીકો રાખ્યું છે, થોડું ઘણું પાણી છાંટ્યું છે. અને આ ગાદલો આપણે બહાર રાખ્યું કેમ કે આના ઉપર ને ભાઈ કીડી ચડી ગઈ. હવે ખબર નહીં કીડીના અંદર કેવો સ્વાદ આવે છે. ને આ ખાટલો બહાર રાખ્યો છે કેમ કે થોડી ઘણી કીડી આના ઉપર પણ છે. તો આ બે તડકામાં સુકાવા રાખે છે. તડકો તો છે નહીં, પણ તેમ છતાંય કીડી ઉતરી જશે પછી આપણે પાછા અંદર રાખી દઈશું. અહીંયા આપણો મસ્ત મજાનો ખાટલો આપણે સેટ કર્યો છે. तो भाई लोग और बहन लोग शाम के बज गए कुछ 4:30 और आपके भाई ने ना आज है ना बहुत सारे कपड़े धोए. ये देखो, ये सारे कपड़े भाई, ये मैंने धोए अकेले ने. हो ने कितने सारे कपड़े देखो. હવે આ કેમ ધોયા છે ને કેવા ધોવાના છે ને એ તો મારું મન જાણે છે. બાકી ધોવાઈ ગયા છે. આમ તો શું ખબર, આપને આદત હતી પહેલાં કપડાં ધોવાની. જ્યાં હું કંપનીમાં જોબ કરતો ને ત્યાં પોતાના હાથે જ કપડાં ધોવાના આવતા, પણ ત્યાં પછી વોશિંગ મશીન આવી ગયું તો આપણે એનાથી ધોવા લાગ્યા. અને એને તો ઘણા વર્ષો થઈ ગયા ભાઈ, ઘણા વર્ષો પછી આપણે આપણા હાથે કપડાં ધોયા છે. કીધું ને ભાઈ, ટફ હે ભાઈ. બાકી ઘરનું કામ જે બી હોય ને, વાસણ ધોવા કે એ બધા ઇઝી લાગે, ફટા કરવા કે ઝાડુ કાઢવું કે
પણ કપડાં ધોવાનું થોડુંક હાર્ડ લાગે. તો ગાઈસ રાત થઈ ગઈ છે અને ફરી પાછા આપણા જમવાનો કાર્યક્રમ મતલબ જમવાનું બનવાનો કાર્યક્રમ ચાલુ છે. ને આજે મારા માટે વગર રોટલી બની છે અને કાકા એના માટે પૌવા બનાવે છે અને સાથે છે ચાય. કેરીનો રસ આપણો હાલે રો 2 દિવસ થયા. રસ છે ભલે ભલે એ તમે ટેન્શન ના લો જરા એવો ને એનું એ વાતનો. રસમાં અમને ઘણો રસ છે અને આજે વગર રોટલી ને બપોર રોટલી બનાવી હતી ને એનામાંથી હતી પણ થોડીક ઓછી થતી એટલે પછી પૌવા બનાવ્યા. નહીં તો બંને માટે વગર રોટલી જ બની હોત. તો જો આપણું જમવાનું થાય છે ને ત્યાં સુધી હું તમને એક વાત કહી દઉં. 2 દિવસ પહેલાં આપણા બ્લોગમાં કમેન્ટ આવી હતી કે હેમલભાઈ પાછા કેમ આવી ગયા. તો હેમલની સ્ટોરી તમને કહી દઉં જરાક કે હેમલ અને અમે ક્લાસમેટ થઈ નાનપણથી મોટા થયા છીએ ભેગા અને પછી કાંઈ કોલેજ પૂરી કરી અને એ ચાલ્યો ગયો ગોવામાં એક મડગાંવ કરીને જગ્યા છે સિટી ત્યાં કને હાર્ડવેર શોપ ઉપર કામ કરતો હતો છેલ્લા કંઈક 10 થી 12 વર્ષ. અને હવે એને મન બનાવી લીધું છે કે હવે ફરી પાછું આપણે કચ્છમાં આવવાનું છે. અહીંયા એ જોબ કરશે અથવા તો બિઝનેસ જે બી એને કરવાનો હશે એ કરશે. અને એના પરિવારમાં ખાલી એને 2 જ જણા છે ભાઈ, એના મમ્મી અને હેમલ પોતે. બીજું કોઈ જ નથી. મતલબ બહેન છે પણ બહેનના લગ્ન થઈ ગયા છે, કાંઈક 2 થી 3 બહેન છે તો એમના લગ્ન થઈ ગયા છે. બાકી હેમલ અને એમના મમ્મી જ 2 છે તો એ હવે બંને સાથે રહેશે. તો આવું છે હેમલની સ્ટોરી. અને તમે પૂછતા હતા ને કે હેમલ પાછો કેમ આવી ગયો, તો આ કારણ હતું. છેલ્લા 10-12 વર્ષથી એ મડગાંવ હતો, હવે ફાઇનલી પોતાના ઘરે આવી ગયો છે. ઠીક છે, હવે શું થશે શું કરશે એ તો ભવિષ્યમાં જાણવા મળશે, એ આપણે જણાવશું. પણ ત્યાં સુધી બને રહો આપણા બ્લોગમાં. વઘાર રોટલી અને પૌવા ખાઈ. ओके तो कैसे अपना खाना पीना हो चुका है, अभी समय हो चुका है सोने का. और આપણે જે ગાદલા ને જે ખાટલો ને બારે કાઢ્યો હતો ને એ પાછો આવી ગયો છે અને એના ઉપર જ આપણે સૂવાનું છે. અને જો 1-2 કીડી રહી ગઈ હશે તો વગડશે. આમ તો નીકળી ગઈ કોઈ દેખાતી નથી, પણ જો રહી ગઈ હશે તો 1-2 વગડશે. એ આપણે શાન કરવું પડશે. ખેર હવે સુવાનો સમય થઈ ગયો છે. અને એક વાત કહી દઉં કે જેમ આપણે હેમલની સ્ટોરી કરીને એવી મારી સ્ટોરી તો હજી ઘણી લાંબી છે. મતલબ હેમલ કેમ 12 વર્ષ કાઢે એમ મારા બી ક્યાંક તો 12 વર્ષ નીકળ્યા છે અલગ અલગ જગ્યાએ. ક્યાં મેં જોબ કરી, કઈ જગ્યાએ મેં ટ્રાવેલ કર્યું, તો એ હજી કહાની ઘણી લાંબી છે. ક્યારેક આપણે સમય મળશે ત્યારે ચર્ચા કરશું એના ઉપર. તો મને એમ થાય કે એકચ્યુઅલમાં એ જગ્યા ઉપર જઈને હું તમને કહું કે હા આ જગ્યાએ હું રોકાણો તો, આ જગ્યાએ મેં જીવન કાઢ્યું હોય તો સારું લાગે. પણ ઠીક છે, એ સમય આવશે ત્યારે વળી પાછું ક્યારેક ચર્ચા કરશું. પણ અત્યારે સૂઈ અને તમારા માટે પહેલો વિડીયો એડિટ કરી અપલોડ કરું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. હવે તમે રસ કરશો તો કેરીને માઠું લાગશે. હા રહીને જાય 2 વેચ ના રે રસ રે. અંબાજી મને ખબર હે તમે રાતના ઉઠીને રસ પીવો હે ને, ચોરી છુપે.